ટેસ્ટી અને ચટાકેદાર મંચુરિયન બનાવવા માટે ચાલો મારા રસોડામાં કઈ રીતે બનાવું છું મંચુરિયન. 500 ગ્રામની કોબી લીધી છે, એમાંથી આ રીતે છાલ ઉતારી લેવાનું છે અને ચોપ કરી લેવાનું છે અને છીણવાની ઝંઝટ વગર તમને ફટાફટ મંચુરિયન બને એની રેસીપી હું આપવાની છું. તો સૌપ્રથમ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઇક કરજો અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો. તો આટલી સરસ ફટાફટ બનતી રેસીપી એ લોકો પણ બનાવી શકે છે અને ફૂલ વિડીયો જલ્દી અપલોડ થવાનો છે. તો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો, નાની એવી કમેન્ટ પણ કરી લેજો, તમને ઘણું બધું મોટિવેશન મળે છે અને ઇઝીલી રેસીપી ને 2-in-1 રેસીપી તમને બતાવવાની છું ને ફૂલ વિડીયો કાલે અપલોડ થઈ જવાનો છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત મંચુરિયન બને છે, કેટલા ક્રન્ચી છે અને તમને જોતાં જ ખ્યાલ આવી જાય છે. તો આને લોખંડની કડાઈમાં બનાવ્યા છે અને એકદમ ચાઇનીઝ ટાઈપ મંચુરિયન બનાવ્યા છે અને આટલી સરસ રેસીપી તમારે પણ બનાવી હોય તો મારી ચેનલને જલ્દી સબસ્ક્રાઇબ કરી લેજો, વાર ન લગાડતા. ફરીથી આવો મોકો ઓછો મળશે. મસ્ત એવા મંચુરિયન બનાવ્યા છે અને એકદમ ટેસ્ટી બને છે અને બજારમાં તમે ખાશો તો બહુ મોંઘા મળશે, ઘરે એકદમ ફટાફટ ને જલ્દી બની જાય છે, ઓછા ખર્ચમાં બની જાય છે. મંચુરિયનની રેસીપી સારી લાગે તો કમેન્ટ કરીને કહેજો કે કેવા બન્યા છે આપણા મંચુરિયન. થેન્ક યુ ફોર વોચિંગ.